જય બજરંગબલી। આપણે અગાઉ તારીખ 23/5/2024 રોજ એક માહિતી માંગેલી હતી, જે આપણને આજ દિન સુધી આપવામાં આવેલી નહીં હતી। તો આપણે ઉપરી અધિકારી જોડે રજૂઆત કરેલી ને ઉપરી અધિકારીએ તલાટી મેડમને ઓર્ડર કરેલો છે કે ભાઈ તમારા તરફથી માહિતી આપવાની થાય છે તો એ માહિતી અરજદારને આપવી, બરાબર। જેનો લેટર આપણને બી મળ્યો છે અને તલાટી મેડમને બી મળ્યો છે। એના પછી તલાટી મેડમે આપણને લેટર મોકલેલો છે કે ભાઈ તમે માહિતી માંગેલી છે એના જે 75 પાના છે એની ફીસ ભરવી। ફીસ તમે રોકડેથી, ચલાણથી યા ડિમાન્ડ ડ્રાફ્ટથી ભરી શકો છો। આપણે રોકડેથી ગયા બુધવારે પૈસા ભરવા માટે માણસને મોકલેલો હતો, પણ એમને રોકડેથી સ્વીકાર કરેલો નથી પૈસાનો, અને એમણે એવું કીધેલું છે કે ભાઈ તમે ચલાણ ભરી દો। તો ચલાણ ભરવા માટેની વિગત માંગેલી, તો એ ચલાણની વિગત આપણને આપવામાં આવેલી નથી। આપણે એના માટે ફોન કર્યો તો પણ નથી આપ્યો। એમણે એવું કીધું વોટ્સઅપ કરી દીધું, વોટ્સઅપમાં બી મેસેજ કર્યા છે, બરાબર। બીજું એવું છે કે આપણે ગ્રામ પંચાયતની અંદર ગ્રામ સભા ક્યારે હોય છે એની માહિતી બી વોટ્સઅપમાં માંગેલી છે, એ માહિતી પણ આપણને આપવામાં આવેલી નથી। તો આપણે આગળની આરટીએમાં માંગી લીધેલી છે, એટલે એ આગળ આવશે ત્યારે જોઈશું। બીજું એવું છે કે આપણે મીડિયા સમક્ષ પણ આ બધી જે પણ ભ્રષ્ટાચાર થયો છે, દિવ્ય ભાસ્કર છે, ડીકે ન્યૂઝ છે, એના જોડે મારી વાત થઈ ગઈ છે, અને જે પણ ભ્રષ્ટાચારની માહિતી આપણને મળશે કે ભાઈ આ ભ્રષ્ટાચાર થયેલો છે, તો એ માહિતી આપણે ગ્રામજનો વચ્ચે અને મીડિયા સમક્ષ જાહેર કરીશું, અને જે પણ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, બરાબર, એ લોકોને આપણે ઉજાગર કરીશું, અને એમના વિરુદ્ધમાં કાયદેસરની જે કાર્યવાહી થતી હોય, બરાબર, એ લોકો આપણે કરીશું, અને ગામને એક વિકસિત ગામ બનાવીએ એવું આપણે કરીશું। જય બજરંગબલી, ધન્યવાદ।